નમસ્કાર મિત્રો, અત્યાર સુધી આપણે એટલે કે વિભક્તિ પરિચય 4 સુધીની અંદર એ વિશે માહિતી મેળવી કે દરેક શબ્દના અંતે જે વર્ણ આવતો હતો એ વર્ણ અનુસાર અકારાંત પુલ્લિંગ, પછી આકારાંત સ્ત્રીલિંગ, પછી અકારાંત નપુંસકલિંગ, પછી ઈકારાંત પુલ્લિંગ, ઈકારાંત સ્ત્રીલિંગ, દીર્ઘ ઈકારાંત સ્ત્રીલિંગ, ઉકારાંત પુલ્લિંગ અને ઉકારાંત સ્ત્રીલિંગ સુધી, એટલે કે કુલ આપણે 8 ટેબલ જોવાના છે. 7 ટેબલ વિશે આપણે પરિચય મેળવી લીધો છે. લખતા જઈએ કઈ કઈ રીતે છે એમાં. તો અકારાંત પુલ્લિંગ અને આકારાંત સ્ત્રીલિંગ. અકારાંત પુલ્લિંગ, બીજું આકારાંત स्त्रीलिंग, फिर ત્રીજામાં એમાં આવશે અકારાંત નપુંસકલિંગ. અકારાંત અને આમાં આવશે મુનિના, એટલે કે ઈકારાંત પુલ્લિંગ. ઈકારાંત આની પછી 5મામાં આપણે જોવાનું છે, જેમાં આપેલું છે ઈકારાંત સ્ત્રીલિંગ. હસ્વ છે આ, એટલે લઘુ અક્ષર જ લખીએ છીએ. ઈકારાંત, ઈકારાંત સ્ત્રીલિંગ. છઠ્ઠું, જેમાં દીર્ઘ ઈકારાંત સ્ત્રીલિંગ, એટલે કે દીર્ઘ ઈકારાંત અહીંયા કર્યા પછી સ્ત્રીલિંગ. ત્યારબાદ 7મામાં ઉકારાંત પુલ્લિંગ. ઉકારાંત પુલ્લિંગ. અને 8મું અને આપણું છેલ્લું ટેબલ જે આપણે આમાં જોવાના છીએ એ છે ઉકારાંત નપુંસકલિંગ. ઉકારાંત પુલ્લિંગ 7મું અને ઉકારાંત નપુંસકલિંગ. એની પછી ઉકારાંત સ્ત્રીલિંગ. ઉકારાંત તો 8 ટેબલ છે. પહેલી વિભક્તિ પરિચયમાં 1, બીજામાં વિભક્તિ પરિચય 2માં આ 2 જોયા હતા. વિભક્તિ પરિચય 3 એની અંદર આ બંને જોયા હતા. 4ની અંદર આપણે એક જ રાખ્યું હતું, આ 4માં, અને આ 5ની અંદર આપણે આ અને એ સિવાયના જેટલા છે એ બધા છે એ જોઈ અને પછી આગળ છે એ 8મું ટેબલ જોશું. તો સૌપ્રથમ તો આપણે અકારાંત પુલ્લિંગ છે એના વિશે વાત કરીએ. તમારે પણ મારી સાથે બોલતા જવાનું છે. પેજ નંબર 89 ઉપર જુઓ. અકારાંત પુલ્લિંગ. અકારાંત પુલ્લિંગ શબ્દ એવું લખેલું છે. જનઃ, જનૌ, જનાઃ, જનમ, જનૌ, જનાન, જનેન, જનાભ્યામ, જનેહિ. ચોથામાં જનાય, જનાભ્યામ, જનેભ્યઃ, જનાત, જનાભ્યામ, જનેભ્યઃ. ષષ્ઠીમાં જનસ્ય, જનયોઃ, જનાનાં, જને, જનયોઃ, જનેષુ. હે જન, હે જનૌ, હે જનાઃ. આ પ્રમાણે અકારાંત પુલ્લિંગ. ફરીથી મારી સાથે બોલવાનું છે. જનઃ, જનૌ, જનાઃ, જનમ, જનૌ, જનાન, જનેન, જનાભ્યામ, જનેહિ. ત્યારબાદ જનાય, જનાભ્યામ, જનેભ્યઃ,
जनात जनाभ्याम जनेभ्यः जनस्य जनयोः जनानां जने जनयोः जनेषु हे जन हे जनो हे जनाः। एनी पछी अकारांत पुल्लिंग पछी लता एटले अहींया आपणे जे जोया ए याद राखता जईए। तो अहींया जनहना रूपो जोया आपणे। हवे आनी अंदर जनह पछी एटले के आकारांत स्त्रीलिंगनुं टेबल छे आपणे जोवानुं छे, जेमां लताना रूपो जोवाना छे। लता જોઈએ લતાના રૂપોની અંદર આકારાંત સ્ત્રીલિંગમાં કઈ રીતે છે, બે વખત બોલશું આપણે। જોઈએ લતા લતે લતાહ, લતા લતે લતાહ, લતામ લતે લતાહ, લતામ લતે લતાહ, લતયા લતાભ્યામ લતાભીહ, લતયા લતાભ્યામ લતાભીહ। चौथामां लतायै लताभ्याम लताभ्यः, लतायै लताभ्याम लताभ्यः। पंचमीमां लतायाः लताभ्याम लताभ्यः, लतायाः लताभ्याम लताभ्यः। त्यारबाद षष्ठीमां लतायाः लतयोः लतानां, लतायाः लतयोः लतानां। सप्तमीमां लतायां लतयोः लतासु, लतायां लतयोः लतासु। આવી રીતે જેમ આપણે આકારાંત સ્ત્રીલિંગ જોયું એવી રીતે અહીંયા આગળ છે એ અકારાંત નપુંસકલિંગ, એટલે કે પેજ નંબર 92 ઉપર આપેલું છે। જોતા જજો અકારાંત નપુંસકલિંગ જેમાં ફલના રૂપ આપ્યા છે, તો એમાં ફલમ શબ્દ આપેલો છે, ફલમ ફલે ફલાની। तो आ प्रमाणे लखीए फलम फले फलानी, फलम फले फलानी। बीजी विभक्ति में फलम फले फलानी, फलम फले फलानी। त्रीजी में फले न फलाभ्याम फलेहि, फले न फलाभ्याम फलेहि। फलाय फलाभ्याम फलेभ्यः, फलाय फलाभ्याम फलेभ्यः। पंचमी में फलात फलाभ्याम फलेभ्यः, फलात फलाभ्याम फलेभ्यः। षष्ठी में फलस्य फलयोः फलानां, फलस्य फलयोः फलानां। सप्तमी में फले फलयोः फलेषु। सप्तमी पछी हे फल हे फले हे फलानी। जेम आपणे त्रीजू टेबल फलनु अकारांत नपुंसकलिंगनु जोयुं एवी रीते अहींया इकारांत पुल्लिंग एटले के मुनिना रूपो छे आपणे जोवाना छे। इकारांत पुल्लिंग शब्द मुनिः। दसमा माटे 10th माटे आ व्याकरण खूब ज अगत्यनुं छे। जोईए मुनिहिना रूपमां मुनिः मुनि मुनयः, मुनिः मुनि मुनयः, मुनिः मुनि मुनयः। द्वितीय विभक्ति में मुनिम मुनि मुनिन, मुनिम मुनि मुनिन। तृतीया में मुनिना मुनिभ्याम मुनिभिः। चतुर्थी में मुनये मुनिभ्याम मुनिभ्यः। पंचमी में मुनेः मुनिभ्याम मुनिभ्यः। षष्ठी में मुनेः मुनयोः मुनीनां, मुनेः मुनयोः मुनीनां। सप्तमी में मुनो मुनयोः मुनीषु। अने संबोधन में हे मुने हे मुनि हे मुनयः। त्यारबाद पांचमू टेबल एटले के भूमि इकारांत स्त्रीलिंग, तो एमां भूमिना रूपो जोईए। भूमिः।
પાંચમું જેની અંદર ઇકારાંત સ્ત્રીલિંગની અંદર આપણે જોઈએ ભૂમિના રૂપો જોયા પછી પાંચમું જોયું. છઠ્ઠું ઇકારાંત એટલે કે મુનિ. ચોથું પાંચમું છે ભૂમિ. છઠ્ઠું છે નદી એટલે કે ઇકારાંત સ્ત્રીલિંગ. તો પહેલાં ભૂમિના રૂપો જોઈએ. ભૂમિ, ભૂમિ, ભૂમયઃ. પછી છે ભૂમિમ, ભૂમિ, ભૂમિ. તૃતીયામાં ભૂમ્યા, ભૂમિભ્યામ, ભૂમિભિઃ. તો ચતુર્થીની અંદર ભૂમ્યૈ, ભૂમયે, ભૂમિભ્યામ, ભૂમિભ્યઃ. પંચમીમાં ભૂમ્યાઃ, ભૂમેઃ, ભૂમિભ્યામ, ભૂમિભ્યઃ. ષષ્ઠીમાં ભૂમ્યાઃ, ભૂમેઃ, ભૂમ્યોઃ, ભૂમિનામ. સપ્તમીમાં ભૂમ્યામ, ભૂમૌ, ભૂમ્યોઃ, ભૂમિષુ. અને સંબોધનમાં હે ભૂમે, હે ભૂમિ, હે ભૂમયઃ. ફરીથી બોલીએ ભૂમિના રૂપો ઇકારાંત સ્ત્રીલિંગ ભૂમિ જોઈએ. ભૂમિ, ભૂમિ, ભૂમયઃ. ભૂમિમ, ભૂમિ, ભૂમિઃ. ભૂમ્યા, ભૂમિભ્યામ, ભૂમિભિઃ. ત્યારબાદ તૃતીય વિભક્તિમાં ભૂમ્યે, ભૂમયે, ભૂમિભ્યામ, ભૂમિભ્યઃ. પંચમીમાં ભૂમ્યાઃ, ભૂમેઃ, ભૂમિભ્યામ, ભૂમિભ્યઃ. ષષ્ઠીમાં ભૂમ્યાઃ, ભૂમેઃ. એમાં દ્વિતીયાની અંદર ભૂમ્યોઃ, ભૂમિનામ. ભૂમ્યામ, ભૂમૌ, ભૂમ્યોઃ, ભૂમિષુ. હે ભૂમે, હે ભૂમિ, હે ભૂમયઃ. આ પ્રમાણે ભૂમિના રૂપો આપણે વ્યવસ્થિત જોયા. હવે ઇકારાંત સ્ત્રીલિંગ, આ ઇકારાંત છે એ દીર્ઘ છે એટલે એમાં આપણે જે રૂપ લખવાના છે એ નદી એટલે કે ઇકારાંત સ્ત્રીલિંગ. અહીંયા લખીએ નદી. નદી, નદ્યો, નદ્યઃ. નદી, નદ્યો, નદ્યઃ. દ્વિતીયામાં નદીમ, નદ્યો, નદીઃ. નદ્યાઃ. ફરીથી નદ્યા. તૃતીય વિભક્તિમાં એક વચન નદ્યા. દ્વિવચનમાં નદીભ્યામ. બહુવચનમાં નદીભિઃ. ચતુર્થીમાં નદ્યૈ, નદીભ્યામ, નદીભ્યઃ. પંચમીમાં નદ્યાઃ, નદીભ્યામ, નદીભ્યઃ. ષષ્ઠીમાં નદ્યાઃ, નદ્યોઃ. ત્યારબાદ નદીનામ. એની પછી સપ્તમીમાં નદ્યામ, નદ્યોઃ, નદીષુ. હે નદી, હે નદ્યો, હે નદ્યઃ. આ પ્રમાણે આપણે નદીના રૂપો પણ જોયા. હવે અહીંયા ઉકારાંત પુલ્લિંગ છે સાતમું ટેબલ, જેમાં આપણે ભાનુના રૂપો જોવાના છે. ભાનુ, ભાનુ એટલે સૂર્ય. ભાનુ તો ભાનુ, ભાનુ, ભાનવઃ. ભાનુ, ભાનુ પહેલામાં છે ભાનુ, દ્વિતીયામાં ભાનુ, તૃતીયામાં ભાનવઃ. પછી છે દ્વિતીય વિભક્તિમાં આપણે પ્રથમા એક વચન, દ્વિવચન, બહુવચનમાં ભાનુ, ભાનુ, ભાનવઃ. એવી રીતે દ્વિતીય વિભક્તિમાં ભાનુમ, ભાનુ, ભાનુન. ત્યારબાદ તૃતીયમાં ભાનુના, ભાનુભ્યામ, ભાનુભિઃ. ચતુર્થીમાં ભાનવે, ભાનુભ્યામ, ભાનુભ્યઃ. પંચમીમાં ભાનોઃ, ભાનુભ્યામ, ભાનુભ્યઃ. ત્યારબાદ ભાનોઃ, ભાનુવોઃ, ભાનુનામ. સપ્તમીમાં ભાનો, ભાનુવોઃ, ભાનુષુ. સંબોધનમાં હે ભાનો, હે ભાનુ, હે ભાનવઃ. આ પ્રમાણે આપણે 7 ટેબલ છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. અહીંયા હવે આપણે જોવાનું છે એ ઉકારાંત સ્ત્રીલિંગ, જેની અંદર 8મા ટેબલમાં આપણે કઈ રીતે જોવાનું છે એના વિશે વાત કરી દઉં. તો એની અંદર ધેનું એટલે કે ઉકારાંત સ્ત્રીલિંગ શબ્દ. ધેનું એટલે ગાય.
तो धेनुનું છે ટેબલ એ આપણે બોલવાનું છે, ત્યારબાદ આપણે અહીંયા બોર્ડ ઉપર લખશું. તો લખીએ, પહેલાં તો બોલી લઈએ. ધેનુઃ ધેનુ ધેનવઃ. ફરીથી ધેનુઃ ધેનુ ધેનવઃ. ધેનુ ધેનુ ધેનુઃ. તૃતીયામાં ધેનવા ધેનુભ્યામ ધેનુભીઃ. ચતુર્થીમાં ધેનવે ધેનવે. બે શબ્દ બનશે. ચતુર્થી એક વચનમાં ધેનવે અને ધેનવે. ધેનુભ્યામ આ દ્વિવચનમાં ધેનુભ્યામ, બહુવચનમાં ધેનુભ્યઃ. પંચમીમાં ધેનવાહ. એમાં ને એમાં પંચમીમાં બીજો શબ્દ પણ બને છે ધેનોઃ. દ્વિવચનમાં ધેનુભ્યામ. ત્યારબાદ ષષ્ઠીમાં ધેનવાહા. એમાં ને એમાં ધેનોઃ. દ્વિવચનમાં ધેનવોઃ અને બહુવચનમાં ધેનુનામ. સપ્તમીમાં ધેનવામ ધેનૌ ધેનવોઃ ધેનુષુ. હે ધેનો હે ધેનુ હે ધેનવઃ. આ પ્રમાણે આપણે બોલી અને હવે એ ટેબલ છે આપણે જોઈએ. તો જોઈએ આપણે 8મા ટેબલમાં ધેનુ ઉકારાંત સ્ત્રીલિંગ શબ્દ. ઉકારાંત સ્ત્રીલિંગ શબ્દ. સ્ત્રીલિંગ શબ્દ એવું લખેલું છે, પણ એ સાથે જ લખીએ. અને અહીંયા ધેનુ એમ લખીએ છીએ. જોઈએ આપણે ક્રમ, એકવચન, દ્વિવચન અને બહુવચન. અહીંયા લખીએ આપણો ક્રમ. એકવચન, દ્વિવચન, દ્વિવચન અને બહુવચન. ક્રમ જોતા જઈએ અને આગળની વિભક્તિ લખીએ.
એવી જ રીતે તમે પણ મારી સાથે સ્કેલ તમારી પાસે અવેલેબલ હશે જ, એટલે તમે આવો કંઈ મારી જેવો પ્રયોગ નહીં કરો તો ચાલશે. ચતુર્થીમાં આ લખ્યા બાદ ધેનુના રૂપો આપણે વ્યવસ્થિત છે જોઈએ. ધેનુ હું, તો આઠમું ટેબલ આપણે લખીએ છીએ. ધેનુ હું, ધેનુ, ધેનવહ, ધેનુ હું, ધેનુ હું, ધેનુ, ધેનવહ, ધેનુ, ધેનવહ. ત્યારબાદ બીજી વિભક્તિમાં ધેનુમ, ધેનુ, ધેનુઃ, ધેનુમ, ધેનુમ, ધેનુ, ધેનુઃ. ત્યારબાદ ધેનુઃ. ધેન્વા, ધેનુભ્યામ, ધેનુભીઃ, ધેન્વા. ત્યારબાદ ધેનુભ્યામ, ધેનુભ્યામ, ધેનુભીઃ. તો ચતુર્થી વિભક્તિમાં જોઈએ, એમાં બે શબ્દ છે એ ચતુર્થી એક વચનમાં બે શબ્દો બને છે. જુઓ, ધેનવે, ધેનવે અને ધેનવે. ધેનવે અને બીજો શબ્દ છે ધેનવે. પછી છે દ્વિવચનમાં, એમાં લખીએ ધેનુભ્યામ, ધેનુભ્યઃ, ધેનુભ્યામ, તો પંચમી વિભક્તિમાં એવી જ રીતે ધેન્વાહ, ધેનોઃ, ધેન્વાહ.
ધેન્વાહા, ત્યારબાદ ધેનોહ, ધેનોહ, ધેનુભ્યામ, ધેનુભ્યઃ, ધેનુભ્યામ, છઠ્ઠું ધેન્વાહા, ધેનોહ, ધેનોહ, ધેન્વોહ, અને એમાં ને એમાં ધેનું નામ. સપ્તમીમાં ધેન્વામ, ધેનો, ધેન્વામ, ધેન્વામ, અને પછી છે ધેનો. દ્વિવચનમાં ધેન્વોહ ઉપર પ્રમાણે જ, અને એમાં છે ધેનુષુ. અને એમાં ને એમાં સંબોધન વિભક્તિમાં હે ધેનો, હે ધેનુ, હે ધેનવઃ, હે ધેનો, હે ધેનો, હે ધેનુ, હે ધેનવઃ. તો આ પ્રમાણે આપણે અહીંયા ટેબલ છે એ લખ્યું. અહીંયા હું બોલતોય જાઉં છું. ધેનુ, ધેનુ, ધેનવઃ, ધેનુ, ધેનુ, ધેનુઃ, ધેન્વાહા, ધેનુભ્યામ, ધેનુભીઃ, ધેન્વે, બે માત્રા છે, ધેન્વે, ધેનુભ્યામ, ધેનુભ્યઃ, ધેન્વાહા, ધેનોહ, ધેનુભ્યામ, ધેનુભ્યઃ, ધેન્વાહા, ધેનોહ, ધેન્વોહ. ત્યારબાદ છે ધેનું નામ, ધેન્વામ, ધેનો, ધેન્વોહ, ધેનુષુ. ત્યારબાદ હે ધેનો, હે ધેનુ, પછી છે હે ધેનવઃ. આ પ્રમાણે આપણે આ આઠમું ધેનુનું ઉકારાંત સ્ત્રીલિંગ શબ્દનું રૂપ છે જોયું. એકવચન, દ્વિવચન અને બહુવચનમાં આને આ વસ્તુ આપણે આગળ જોઈએ. જી ફરીને એક વખત ધેનુ, ધેનુ, ધેનવઃ, ધેનુ, ધેનુ, ધેનુઃ, ધેન્વા, ધેનુભ્યામ, ધેનુભીઃ, ધેન્વે. જો આમાં બે માત્રા છે, ધેન્વે, ધેન્વે, ધેનુભ્યામ, ધેનુભ્યઃ, ધેન્વાહા, ધેનોહ, ધેનુભ્યામ, ધેનુભ્યઃ, ધેન્વાહા, ધેનોહ, ધેન્વોહ, ધેનુના, ધેન્વામ, ધેનૌ, ધેન્વોહ, ધેનુષુ, હે ધેનો, હે ધેનુ, હે ધેનવઃ. આ પ્રમાણે છે બનશે. તો ફરીને આપણે આ જોયા બાદ અહીંયા આપણને શબ્દ આપેલા છે. એ કયા શબ્દ છે જોઈએ. પહેલો શબ્દ છે એમાં તનુ,
बीजो शब्द है रज्जु। तनु एटले शरीर, रज्जु एटले दोरडू अने रेणु एटले धूळ। रेणु एटले धूळ। हवे आपणे ए टेबल ने अहींया साथोसाथ कई रीते बोलीए तो अहींया तनु पर मैं लाइनिंग नीचे करी। तनु ने अहींया उकारांत स्त्रीलिंग प्रमाणे मूकवुं होय तो कई रीते मूकाय जोईए। तनु, तनुहु, तनु, तनवः, तनु, तनु, तनुः, तन्वा, तनुभ्यां, तनुभीः, तन्वा, तनुभ्यां, तनुभीः। एवी रीते अहींया जेम आपणे तृतीयामां जोयुं तन्वा, एवी रीते तन्वे, तन्वे, तनुभ्यां, तनुभ्यः। पंचमीमां तन्वाः, तन्वोः, तनुभ्याम, तनुभ्यः, तन्वाः, तनोः, तन्वोः, तनूनां, तन्वां, तनौ, तन्वोः, तनुषु, हे तनो, हे तनु, हे तनवः। एवी रीते अहींया रज्जु शब्द आप्युं छे। रज्जु एटले दोरडू। तो रज्जुहु, रज्जु, रज्जवः, रज्जुं, रज्जु, रज्जुः, रज्वा, रज्जुभ्यां, रज्जुभिः, रज्जु डबल ज छे, रज्जुभिः, रज्जवे, रज्जवे, रज्जुभ्यां, रज्जुभ्यः, रज्वाः, रज्जवोः, रज्जुभ्याम, रज्जुभ्यः, रज्वाः, रज्जुवोः, रज्जुवोः, रज्जुनां, रज्वां, रज्जोः, रज्जवोः, रज्जुषु, हे रज्जो, हे रज्जु, हे रज्जवः। अहींया खाली रज्जु, रज्जोः, अहींया रज्जवोः, आमां रज्जवोः, अहींया रज्जवोः न छे, एवी रीते ज बोलाशे। तो आ प्रमाणे आपणे रेणु, तो रेणु पर ध्यान आपीए। रेणु, रेणुः, रेणु, रेणवः, रेणु, रेणु, रेणुः, रेणवा, रेणुभ्यां, रेणुभिः, रेणवे, रेणवे, रेणुभ्यां, रेणुभ्यः, रेणवाः, रेणवोः, रेणुभ्यां, रेणुभ्यः, रेणवाः, रेणोः, रेणवोः। अहींया रेणोः होता है, रेणुवोः, रेणुनाम, रेणवां, रेणौ, रेणवोः, रेणुषु, हे रेणो, हे रेणु, हे रेणवः। आ प्रमाणे छे આપણે ત્રણેય ટેબલ છે એને આ ટેબલને આધારભૂત બનાવી અને એક્ઝામ્પલ બનાવીને આ ત્રણેય શબ્દને આપણે આની અંદર મૂકી જોયા અને બોલ્યા પણ ખરા. ફરીને મારી સાથે બોલવાનું છે. ધેનુઃ, ધેનુ, ધેનવઃ, ધેનું, ધેનુ, ધેનુઃ, ધેન્વા, ધેનુભ્યામ, ધેનુભીઃ, ધેન્વે, ધેન્વે, ધેનુભ્યામ, ધેનુભ્યઃ, ધેન્વાः, धेनोः, धेनुभ्यां, धेनुभ्यः, धेन्वाः, धेनोः, धेन्वोः, धेनूनां, धेन्वां, धेनौ, धेन्वोः, धेनुषु, हे धेनो, हे धेनु, हे धेनवः. आ प्रमाणे આપણે બોલ્યા. આ શબ્દને આધારભૂત બનાવીને ટેબલ પણ તૈયાર કર્યા. પહેલાં આખું ટેબલ તમે એક વખત વાંચી જાઓ અને મનમાં એને આત્મસાત કરો. લખીએ આજનું આપણું હોમવર્ક. ઉકારાંત સ્ત્રીલિંગ શબ્દ ઉકારાંત સ્ત્રીલિંગ શબ્દના ટેબલ ધેનુ પ્રમાણે
પ્રમાણે એકવચન, દ્વિવચન અને બહુવચન વિભક્તિ ટેબલ ધેનુના ટેબલ ઉકારાંત સ્ત્રીલિંગ શબ્દના ટેબલ ધેનુ પ્રમાણે એકવચન, દ્વિવચન અને બહુવચન વિભક્તિ અનુસાર આ ત્રણેય શબ્દ તનુ, રજ્જુ અને રેણુ વિભક્તિ અનુસાર આ ત્રણેય શબ્દો લખવા. ફરીથી ઉકારાંત સ્ત્રીલિંગના ટેબલ એટલે કે આ ધેનુના ટેબલ પ્રમાણે એકવચન, દ્વિવચન અને બહુવચન વિભક્તિ અનુસાર તનુ, રજ્જુ અને રેણુ ના ટેબલ લખવા. એટલે એ ખ્યાલમાં રહે. ના પણ ટેબલ લખી મોકલવા. લખી લ્યો પહેલાં તો આ તો આ ગ્રામરનું આપણું 8મું ટેબલ છે. વિભક્તિ પરિચય 5ની અંદર આપણે વ્યવસ્થિત જોયું. આ જાતે લખવાનું ધેનુના ટેબલને અહીંયા ધ્યાનમાં રાખીને તનુ, રજ્જુ, રેણુના ટેબલ લખવાના છે. કેવી રીતે એકવચન, દ્વિવચન અને બહુવચન આપણે અહીંયા સૂચના જોઈ. ફરી પાછા આવતા વખતે નવા વિષય વસ્તુ સાથે મળીશું. અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.